સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રથમ મિલનમાં 3 સાષ્ટાંગ નમસ્કાર કરનાર, પરમ કૃપાલદેવ કરતાં 44 વર્ષે મોટા, દાદા અને પૌત્ર જેવો ઉંમરનો તફાવત એવા શ્રી સૌભાગભાઈની શ્રદ્ધાનો રણકાર. ઉગતા સૂર્યની સાખે, નદીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગને રાત સિવાય બીજું રટણ ન હોય. પરમ કૃપાલદેવ લખે છે, કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. તમે અમારા માટે જન્મ ધર્યો છે. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. કેવું ઓળખાણ! લખે છે, મને સાકાર રૂપે હરિ ભેટ્યા. પરમ કૃપાલદેવે સિક્કો માર્યો. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન લેખું છું. અનંત કાળથી જીવને ગાંઠ પડી ગઈ છે. જે વર્તમાન જ્ઞાનીને માનવા નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા, જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. સૌભાગભાઈએ અહેસાસપૂર્વક પત્રમાં લખ્યું. આ અવની પર વિચરતા દેહધારી પરમાત્માનું ઓળખાણ કરાવનાર, મુમુક્ષુજનો પર અનંત ઉપકારી એવા પૂજ્ય શ્રી સૌભાગભાઈની પરમ કૃપાલદેવ પ્રત્યેની આશ્રય ભક્તિ અજોડ હતી. ભગવાન મહાવીરને ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે, ગૌતમ પૃચ્છા. તેમાં ગણધર તુલ્ય એવા પૂજ્ય શ્રી સૌભાગભાઈ આ બીજા મહાવીરને પ્રશ્ન પૂછે, સૌભાગ પૃચ્છા. અને પરિણામે આત્માને લૂછાઈને પરમ કૃપાલદેવની આગમવાણી ખરે. 14 પૂર્વના સારરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાની વિનંતી પણ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ જ કરેલી. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી પૂજ્ય શ્રી સૌભાગભાઈની વધતી પરમાર્થ દશા પરમ કૃપાલદેવ તેઓ પ્રત્યે વાપરેલ વિશેષણોથી સહજ જ જણાય એવી છે. જેમાં 17 વાર પરમ સ્નેહી અને 9 વખત આત્મ સ્વરૂપે હૃદયરૂપ કહી નવાજ્યા છે. જીવન મુક્ત અને કૈવલ્યબીજ સંપન્ન લખી સંબોધ્યા છે. પત્રમાં લખે, 5 મહિનાથી આ તાવ આવે છે અને જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે ન મોકલાવ્યો હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે, તેથી જ જીવું છું. આત્મસિદ્ધિ ગ્રંથ 14 પૂર્વનો સાર હોય તેવો જણાય છે. વાંચી ઘણો આનંદ થાય છે. હવે કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો, તેનો જવાબ દેવા એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે. આ શ્રદ્ધાનું બળ અને ફળ કેટલું! લખે છે, આ કાગળ છેલ્લો લખી જણાવું છું. દેહને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. જે ચેતનનો ભાગ દિવસ 8 થયા આપની કૃપાથી બેફાટ પ્રગટ પ્રત્યક્ષ જુદો દેખાય છે અને રાત દિવસ આ ચેતન અને આ દેહ પ્રત્યક્ષ જુદા એમ આપની કૃપા દ્રષ્ટિથી સહેજ થઈ ગયું છે. પરમ કૃપાલદેવ લખે છે, આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા કોઈક વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે તેમ તેમ અધિક ખેદ થાય છે. પરમાર્થ ખેદ. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેઓનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. શાસ્ત્ર સિદ્ધાંતના ઊંડા અભ્યાસી ધારસીભાઈને લખ્યું, આર્ય સૌભાગની બાહ્યાંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. અને ચોથારાના મુનિ જેવી દશાના ધારક મુનિઓને લખ્યું, આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ વધનાર પરમ કૃપાળુદેવ મહાવીરના મૂળ માર્ગની પ્રભાવના પત્રો વાટે કરતા ગયા અને આજે પણ ઘણા પરમાર્થ પીપાસુઓ માટે અમે કુંભ મૂકી ગયા. આ અપૂર્વ ઘટનાનું મોખરાનું નિમિત્ત કારણ પૂજ્ય શ્રી સૌભાગભાઈ હતા અને એટલે જ તો શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. પરમ કૃપાલદેવ અને પૂજ્ય શ્રી સૌભાગભાઈની પરમાર્થ મૈત્રી વિશે સત્સંગ વાંચનમાં આપણે જાણીએ, માણીએ, માનીએ અને આપણી શ્રદ્ધામાં વધારો કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પુનિત પરુણા થયું તર્યા અમ આંગણે, અલ્પ સમય કી દો મનુકુળમાં વાસજો, ગુપ્ત જરણ દે
વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂર્ણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડામ ઉરમરુક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગમલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું સૌભાગ્યમૂર્તિ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાન ન પરમાર્થ સખા શ્રી સૌભાગ્ય આપણે જીવનચર્યા જોતા હતા ઉત્કૃષ્ટ પરમ સત્સંગની બધી ધન્ય પળો હવે પૂજ્ય શ્રી સૌભાગભાઈની છેલ્લા વર્ષોમાં ઉત્તરોત્તર વધતી દશા પ્રથમ મિલનમાં જ 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા તો 7 વર્ષના ઘનિષ્ઠ સંબંધ પછી દશા કેટલી વધી હોય આગળ જેને કૃપાદેવ એમ કે તમે અમારા માટે જન્મ ધર્યો હશે એવું લાગે છે તમારા ઓથે જીવાય છે એટલે કેવો સત્સંગ સંવંત 1952ના ચૈત્ર વૈશાખથી સૌભાગભાઈની તબિયત નરમ રહેવા લાગી ઉંમર વધી ગઈ છે પાકી ગઈ છે શરીરની સ્થિતિ કથળે છે રાત્રે તાવ આવતો બરાબર ખવાતું નહીં અને આંખે ઝાંખાશ વર્તી હતી દિવસે દિવસે ઝાંખું દેખાય છે પણ તેઓ રાત દિવસ કૃપાદેવનું સ્મરણ કર્યા કરતા હતા અને દર્શન સમાગમની ઈચ્છા પણ ઘણી આ સ્થિતિમાંય પાછું દર્શન આપો આ જ વર્ષના શ્રાવણ વદથી પરમ કૃપાદેવ નિવૃત્તિ અર્થે ચરોતર પધાર્યા આંખે ઝાકપ છે ખવાતું નથી ચલાતું નથી સૂર્યાસ્ત પછી તો ખાસ દેખાતું જ નથી તોય પાછા પરમ કૃપાલદેવ નિવૃત્તિ અર્થે ચરોતર પધાર્યા ત્યારે કાવીઠા રાળજ વડવા વગેરે બધા સ્થળોએ પોતે સાથે ને સાથે છે વડવા પરમ કૃપાલદેવને 6 પદના પત્ર જેવું જ કાવ્ય રૂપે લખવા વિનંતી કરી આપણે જોયેલું અને પરમ કૃપાલદેવે આ સોવદ એકમે એટલે આ વિનંતી કરી અને 20મે દિવસે જ નડિયાદમાં આત્મસિદ્ધિ લખી નાખ્યું એક કોપી સૌભાગભાઈને એક પ્રભુશ્રીજીને એક અંબાલાલભાઈને એક માણેકચંદ ગેલાભાઈને રંગૂન મોકલી પછી તો આપણે ગયા સત્સંગમાં જોયેલું લખે કે આત્મસિદ્ધિ ગ્રંથ 14 પૂર્વનો સાર છે તમે ન મોકલાયો હતો આ ગ્રંથ તો આજ સુધી આ દેહ ટકા જ નહીં આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે તેને લઈને જીવું છું કે ગ્રંથ વાંચીને આનંદ આવે છે હવે આ વાંચવાથી કાંઈ બીજો અધ્યાત્મનો પ્રશ્ન પૂછવાનો બાકી રહેતો જ નથી આનંદ વર્તે છે બધા ખુલાસા આટલામાં થઈ ગયા 142 ગાથામાં 14 પૂર્વનો સાર છે અધ્યાત્મને લગતો કોઈ ખુલાસો ન થાય એવું નથી કે બધું થઈ જ ગયું છે મારે પૂછવું શું હવે દર્શન આપો સમાગમ આપો તમારા સમાગમમાં રહેવું છે
હવે કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં ને તમારો માર્ગ કયો, તો કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. આત્માની સિદ્ધિ જ કરવી છે. હવે આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે, રાત દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. હવે બીજું કંઈ વાંચવાનું મને નથી થતું. પહેલાં બધું બહુ વાંચતો, જૈનેતર. હવે કંઈ વાંચવાનું મન જ નથી થતું. ઠરી ગયો જીવ, સમજીને શમાઈ રહ્યા. કોઈ પૂછે આપણને કે સમજીને શમાઈ રહ્યા અને સમજીને સમજી શમાઈ ગયા, આનો અર્થ કૃપાલદેવે પૂછ્યો છે. અર્થ શું? સૌભાગભાઈનું જીવન ટૂંકું ને ટચ. પરમ કૃપાલદેવ વવાણિયા જવાના છે એવા સમાચાર મળતા તેમને સાયલા પધારવા આજીજી ભરેલ પત્ર લખે કે વવાણિયા જાઓ તો મૂળી સ્ટેશને ઉતરજો, હું લેવા આવીશ તમને. પરમ કૃપાલદેવ સાયલા ન આવે તો પોતે વઢવાણ કે મૂળી દર્શન કરવા પહોંચી જાય. એ વિચારે કે વઢવાણ જાય તો પાછું કલાક 1.5 કલાકનો સમાગમ થાય. ત્યાં તો મળું. સંવંત 1953ના કારતક માસમાં દેવામાં તાવ આવવાથી પરમ કૃપાલદેવને નડિયાદથી વવાણિયા જવાનું થયું. લોકોને બેલમાં બેસવાનું થશે, માતોશ્રીના શરીરને ઠીક ન હોવાથી. કૃપાલદેવ પત્ર લખ્યો, સૌભાગભાઈને કંઈ મળ્યો નહીં ટાઈમસર, અને કૃપાલદેવ સીધા વવાણિયા પહોંચી ગયા. પરમ કૃપાલદેવ મૂળી ન ઉતરતા સાયલાઈ ન ગયા અને સીધા જ વવાણિયા ગયા. સૌભાગભાઈને ઘણો અફસોસ થાય કે મારા આવા નસીબ. અને પરમ કૃપાલદેવને વળતી વખતે તો મુંબઈ પાછા જતા જરૂર પધારવા વિનંતી કરે છે કે પાછા વળો ત્યારે આવજો જ. આવો જ ખેદ એક પત્ર કૃપાલદેવે અંબાલાલભાઈ ઉપર લખ્યો અને ત્રિભુવનભાઈને રૂબરૂમાં આપ્યો કે અંબાલાલને આપજો. ત્રિભુવનભાઈ ફરતા ઘણા દિવસે ખંભાત પહોંચે છે. પહેલાં અમદાવાદ ગયા જોઠાભાઈ પાસે, અને પછી ખંભાત ગયા, ને પછી કહે છે હું ભૂલી ગયો, આ પત્ર ક્યાં મુકાઈ ગયો છે. અંબાલાલભાઈ કૃપાલદેવને પત્ર લખે કે પવિત્ર ભાઈ ત્રિભુવનને તમે એક પત્ર આપેલો, બોધપત્ર મારા માટે, એ ત્રિભુવનભાઈથી ખોવાઈ ગયો છે. મારા નસીબ જ એવા. અહીંયા પત્ર ન મળ્યો, પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ગડબડ હોય. સૌભાગભાઈ કહે છે અફસોસ, હું પાત્ર જ નથી તો મને ક્યાંથી મળે. અંબાલાલભાઈ ત્યાં કહે છે મારા નસીબ જ ક્યાંથી હોય કે મને હવે યોગ્ય લાગે તો ફરીવાર ક્યાંક એવો બોધપત્ર લખજો. આ દશા છે. મુંબઈ પાછા જતાં જરૂર પધારજો. અહીંથી વવાણિયા જતા અને વવાણિયાથી મુંબઈ જતા સાયલા આવવાનો વિચાર કરીને તમારે નીકળવું, કે તમારી મરજી પ્રમાણે બધું ગોઠવશું, તમારી મરજી અનુકૂળ. ત્રંબક, મણી, ગોશળીઓ બધા એ રીતે જ વર્ત છે. કે પોતે તો આશ્રય ભક્તિ છે જ, કે બીજા બધાએ. અને રહેવાનું દરબારશ્રીના કુંવરની જગ્યાઓ ઠીક છે, એ મેં જોઈ રાખી છે, ત્યાં હરકત નહીં પડે કે આપણે. એટલે રાજાના ઠાકોરના કુંવરની અલગ જગ્યા હોય, બધા મહેલ, ત્યાં ઉતારીશ કે હું તમને. એટલે ઘરની કોઈ પડોજણ નહીં થાય, તકલીફ નહીં પડે. કે આપ અહીં પધારવાની તારીખ લખો એટલે હું મૂળી સ્ટેશને ગાડી લઈને તેડવા આવીશ. પછી સાથે લખે તાવ તો ઘણા દિવસથી આવે છે ને ઉતરતોય નથી. આપણે તો શરીરની નાનામાં નાની અશાતા થઈ હોય એટલે સત્સંગ ભક્તિમાં રજા લઈ લી. અહીં કૃપાળુદેવના સમાગમ થાય છે તો લખે છે તાવ વધે છે, શક્તિ ઘટે છે, ઉપાય લાગુ પડતો નથી. પાછા લખે છે આ કદી છેવટનો તાવ હોય તો આપણે ભરાઈ જાય ઘરમાં, હોસ્પિટલમાં. એ કહે છે આ છેવટનો કદી તાવ હોય તો આપણે દર્શન થયા હોત તો સંતોષ થાય. મને હાશકારો થઈ જાય કે છેલ્લે મારે દર્શન થયા ભગવાનના. ઘણા દિવસ રાહ જોતા પણ કૃપાલદેવ આવ્યા નહીં કંઈ. એટલે ફરી આજીજી ભરેલા 15 પત્રો કૃપા કરી દર્શન સમાગમ કરવા લખે. એક પત્રમાં તો પછી ઝૂરે છે, લખે છે જેમ બપૈયો પીવું કરે છે તેમ અમે સર્વે બધા મુમુક્ષુઓ તલખીએ છીએ. કે અહીંના મુમુક્ષુ બધા જેમ પાણી વિના માછલી તલસે તેમ અમે દર્શન માટે તલસીએ છીએ. આ બાજુ વિતરાગી દશા. કઈ દયા છે એને? અંતરદયા ઉગી છે. તમને અમારા ઉપર રાગ છે એટલે અમે તમારા ઉપર રાગ કરશું નહીં. જૂઠાભાઈને લખે પૂર્વભૂનું સમાગમ. તોય જૂઠાભાઈ ખોળામાં માથું નાખીને રડે. સ્ત્રી ચરિત્ર નહીં કે અહીંયા તો કંઈ લાગણી છે જ નહીં. દયા કરી તો આફત આવી અને દયાબીન સાધુ કસાય. અહીંયા તો એક જ દયા. આ આત્મા અનંતકાળથી રાગ અને દ્વેષને લઈને ભવભ્રમણ કરે છે, એને છોડવા છે. આ સાચી દયા. કાં તો મારે રાગી થવું પડે તો એનો દોસ્તી થાય,
અને કાં તો મુમુક્ષુ વિતરાગી થઈ જાય તો દોસ્તી થાય. આનંદજી મહારાજ કહે છે ને, એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોવે સંધિ જીનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ જીનેશ્વર. તો જ્ઞાની કંઈ મચક આપવાના નથી, રાગી થવાના નથી. એટલે હવે એક જ છૂટકો દોસ્તી કરવી હોય, સંધિ કરવી હોય તો આણે રાગીએ વિતરાગી થવું પડે, નિરાગી થવું પડે. એટલે મુમુક્ષુ પોતાની અધ્યાત્મ દશામાં આગળ વધે તો જ સંગ થાય. પ્રીતમદાસ આ જ કહે છે ભગવાનને કે આપણે ઘોડે ચડીએ, હું અધમધમ તળિયે બેસેલો અને તમે ટોચે. દોસ્તી કરવી તો કેમ કરાય? તમારું કામ તારવાનું, મારું કામ ડૂબવાનું. જોઈએ કોણ હિંમતવાન છે, કોણ બળવાન છે, કોણ જીતે છે. છેલ્લે કે ખરા હો તમે તો મને તમે તારી દો. આ ભક્તિની એક રીત છે. આનંદજી મહારાજ કહે છે ને, મેં આગમમાં વાંચ્યું કે મનડું કાબૂમાં આવે, પણ મોટા મોટા યોગીઓને કંઈ આવતું નથી. હવે ખરેખર આ વાત સાચી હોય, મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતિ આણું. મને કંઈ ગળે ઉતરતું નથી. જો કે આગમમાં ખોટું નહીં લખ્યું હોય, એ સ્વભાવભાઈ લખે છે, જ્ઞાની મહારાજોએ લખ્યું છે ખોટું નહીં હોય, પણ કાંઈ ઘડ બેસતી નથી. આનંદ ઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણું હો કુંથુજીન, મનડું કી મહિન બાજે. હવે તમે દયા, અમે તો શાસ્ત્રમાં વાંચ્યું છે કે પરમેશ્વર દયાળુ હોય. પછી થાક્યા સૌભાગભાઈ, ગોપાલ કે મચક આપતા નથી, થાક્યા. લખે છે શાસ્ત્રમાં અમે વાંચ્યું હતું કે દીનાનાથ તો દયાળ છે. તમને મળ્યા પછી હવે ખબર પડી કે એવી દયા બયા કંઈ હોય નહીં ભગવાનની. આ ઓળંબો વ્યાજ સુધી અલંકારથી ભક્તિ કરે છે. પછી કહે છે આગળ, વિતરાગને દયા બયા છે નહીં હોય. તમે વિતરાગી, તમે છે ને દયા કરો. એક જ દયા, સામેવાળો જીવ વહેલો વહેલો અનંતકાળના ભાવભ્રમણમાંથી છૂટે, જન્મભરમાંથી છૂટે. આ જ દયા છે. જેણે રાગ દ્વેષ ખપાવ્યા છે એને દયા બયા શાની હોય? પરમ કૃપાલદેવ પાછા આવી સ્થિતિમાં મૂળી સ્ટેશને ન જઈ શકે. ધારસીભાઈ કહે છે કે અહીંયા કૃપાલદેવ પધારવાના છે, તમે આવો. સાયલાથી મોરબી નથી જઈ શકતા. કૃપાલદેવ લખે છે ઈડર જવા તૈયાર રહેજો. પરમ કૃપાલદેવે ઈડર આવવા કહ્યું ત્યારે પોતે કથળેલી શારીરિક સ્થિતિએ જવા તૈયાર થઈ ગયા કે તમે લખો છો તો આવવું જ પડશે ને મારે. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. હવે બીજો ઓપિનિયન જ નહીં, બીજો અભિપ્રાય જ નહીં. તહત્તી, તમે જો એમ કહો એમ. તેમ છતાં બીજાઓને પણ પરમ કૃપાલદેવ દર્શન થાય કે તો એક દિવસ અહીંયા આવી જાઓ. તો આ બધી ડોશીઓ, રતનબા, ઉજમબા, ઘરનાને તો દર્શન થાય. એક દિવસ પધારો, પછી હું તમારી હારે ઈડર નીકળી જઈશ કે છે. આ દયા. આવી સ્થિતિમાં પણ સૌભાગભાઈ બીજાઓનું પણ ભલું કરવાની ભાવના ધરાવે છે. સવિજીવ કરું શાસન રસી. વારંવાર વિનંતીને માન આપીને પરમ કૃપાલદેવ છેક સંવંત 1953 વૈશાખ સુદમાં સાયલા પધાર્યા અને 10 દિવસ રહ્યા પછી સૌભાગભાઈને ઈડર સાથે લઈ જવાનું નક્કી કર્યું. મોટા પુત્ર ત્રંબકલાલ બોલ્યા કે સૌભાગભાઈ ઘણા નબળા પડી ગયા છે, ખવાતું નથી, દેખાતું નથી, ચલાતું નથી. ટેકો આપી ત્યારે ઊભા થાય છે. આવા શરીરે ઘર બહાર તેમને જવા દેવાનું કાંઈ અમારા હૈયે બેસતું નથી. સૌભાગભાઈ તો કહે છે તૈયાર જ છું. આવા શરીરનો કેમ ભરોસો રખાય? તોય અમને તો વાંધો નહીં, દુનિયા પણ અમને ગાંડા જ ગણશે ને. ત્યાં દેહ છૂટી ગયો રસ્તામાં કે ઈડર ડુંગરે, તો દુનિયા ગાંડા ગણશે કે આ શું કર્યું. ભક્તિ ભજન ઘરે બેઠીને પલાઠી વાળીને બેસી ગયા હોત તો ક્યાં લઈ ગયા? કૃપાલદેવ કહે છે ત્રંબક, તમે સૌ ફિકર કરો માં, સૌભાગભાઈની ઉત્તર ક્રિયા તારા હાથે થશે. કે ચુકાદો આપી દીધો. હવે શું? બાંયધરી. આમ સર્વને હૈયાધારણ આપી પરમ કૃપાલદેવ સૌભાગભાઈની સાથે સંવંત 53 વૈશાખ વદમાં ઈડર પધાર્યા. 10 દિવસ બોધની વર્ષા સૌભાગભાઈને આત્મામાં સ્થિર કરી દીધા ઉપર. ત્યારબાદ પરમ કૃપાલદેવ મુંબઈ પધાર્યા અને સૌભાગભાઈ જેઠ મહિનાની શરૂઆતમાં, એટલે જેઠ સુદ બીજ, વિરમગામ ઉતર્યા. એટલે કૃપાલદેવ સૌભાગભાઈને વિરમગામ સ્ટેશને વિદાય આપવા માટે ત્યાં સુધી સાથે જાય છે. ત્રંબક અને મણી લેવા આવે છે અને વિરમગામ સ્ટેશને ત્રંબકલાલ તેડવા આવ્યા અને તેઓ સાથે સાયલા પાછા ફેર્યા. કૃપાલદેવ મુંબઈ પધારે છે અને આ દિવસ પછી 23મા દિવસે તો સૌભાગભાઈ દેહ છોડ્યું. જોધાભાઈની મરણતિથિ ખબર છે.
મોતીલાલ ભાવસરના પત્ની કે ધણીપણું નહીં બજાવો 8મા ભાઈ તો મોક્ષે જવાના છે. સૌભાગભાઈ પોતે લખે છે, શુદ્ધ નહીં તો વધમાં નિશ્ચિત છે. આ બધા લખે પત્ર. સૌભાગભાઈને ખબર છે તો કુપોલદેવને જ્ઞાનમાં ન હોય. જે કપાળ જોઈને જન્મતિથી કે મરણતિથી કે જુઠાભાઈના દેહ વિલે પહેલાં અઢી મહિના પહેલાં લખીને આપે કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન યથાતથ હોય તો જુઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવારે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી સમાધિથી. તો સૌભાગભાઈને ન ખબર હોય? સૌભાગભાઈ તો પોતે લખતા જ પછી હમણાં આવશે પત્ર. વિરમગામ ટેસ્ટને છોડી અને મુંબઈ વયા જાય છે. આ વિતરાગીની દયા જાઓ, બ્રાહ્મણને પ્રતિબોધવા જાઓ, આ બાજુ વયું જવું છે. ગૌતમ ગંડ કે મને એક દિવસ પછી હું ગયો હતો શું બગડી જવાનું હતું? પછી અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારેય નહીં. સિદ્ધશિલાએ મળે ત્યાં ક્યાં ઓળખાણ છે? ત્યાં તો બધા શુદ્ધાત્મા સરખા જ છે. આ વિતરાગીની આ દયા છે. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિર્બંધ જિનેશ્વર. એ કહે છે કે સૌભાગ્યની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન વિશેષ લથડતી ચાલી, ખોરાક લેવાનું ઓછું થતું ગયું, તબિયત ઉત્તરોત્તર ક્ષીણ થઈ ગઈ, પગના પોંચાય સોજવા માંડ્યા, પેટમાં ગાંઠનો દુખાવો થતો. ક્યાં એવી બધી સોનોગ્રાફી ને એન્ડોસ્કોપી હતી? શેક કરે ગાંઠ હોય તો, સોજા હોય તો લેપ લગાડે. પેટમાં ગાંઠનો દુખાવો થતો, અમુક દિવસ બિલકુલ ખવાય જ નહીં. કોઈ દિવસ ફક્ત 2-4 રૂપિયા પર લોટની રાબ લે ખાલી. શારીરિક શક્તિ સાવ ઘટી ગઈ, ખાટલામાંથી નીચે ઉતરી શકતા પણ નહીં. એક માણસ બેઠા કરે ત્યારે થઈ શકતા, ત્યારે પણ અશક્તિને લીધે શ્રમ પચી જતા, પરસેવે રેપઝેપ થઈ જાય. આટલી ખાલી શારીરિક સ્થિતિમાં ફેરફાર થાય, બેસાડે, ઊભા કરે સંડાસ પેશાબ માટે, પરસેવો છૂટી જાય. આ વખતે પણ તેમને કુપાલદેવનું જ રટણ. બસ મારા સ્વામી સહજાનંદ સ્વરૂપ સ્વામી કુપાલદેવ સાહેબજી પત્રમાં કૃપા કરવાને સંભાળ લેવા પાછા વિનંતી કરે. છેલ્લે જ્યારે પોતે લખી ન શકતા ત્યારે પુત્ર મણિલાલ અને ત્રંબકલાલ પાસે લખાવતા. પત્ર લખાવે અને પત્રની વાટ જોઈએ પાછા. સંવંત 1953 જેઠ સુધી 8મના પત્ર 780મો પત્ર લખ્યો, સાથે આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપનું પુસ્તકે મોકલ્યું અને કેટલાક ઉપદેશ પત્રો પણ મોકલ્યા. સંવંત 1953 જેઠ સુદ 12ના સૌભાગભાઈ અંબાલાલભાઈને પત્ર લખી તેડાવે છે. તેમાં લખે છે, હવે આ લાંબો વખત ચાલે તેમ સંભવ નથી. હવે લખવાનું કે સાહેબજીની આજ્ઞા હોય અને અત્રે આપના કંઈ હરકત ન હોય તો જરૂર 5 દાડા આવવાનો વિચાર કરો. અંબાલાલભાઈને લખે છે કે હવે કંઈ ટકાય એવું નથી, મારી ઈચ્છા છે કે તમે અહીંયા આવી જાઓ, 5 દાડા સમાગમ આપો. તો સંવંત 53 જેઠ સુદ 14 રવિવારના રોજ ત્રંબકલાલ તેઓના પુત્ર તેમની પાસે પત્ર લખાવે છે. આ કાગળ છેલ્લું લખી જણાવું છું. જેઠ સુદ 9 બુધવારે મરતક છે, કાંઈ થયું નહીં, વદમાં તો હવે નક્કી જ છે કે ઘણું કરીને તે તારીખે મરતક થશે એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર આપ કૃપા કરીને દ્રષ્ટિ રાખશો. દેહને આત્મા જુદા છે, દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. જે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો, દન 8 થયા આપની કૃપાથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. રાત દિવસ આ ચેતન અને આ દેહ એમ આપની કૃપાથી સહજ થઈ ગયું છે કે દેખાય, સહજ થઈ ગયું છે. હવે તો ત્રંબક અને મણી આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયો. તમારી કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં એવો સારા ભક્તિ માર્ગે વળગ્યા છે કે અને જે ખુલાસો 25 વર્ષે નહોતો થતો એવો નહીં થઈ ગયો છે કે ગોશાળાની આસ્થા બિલકુલ નીકળી ગઈ છે કે આ બધું પ્રતિક્રમણ, અનંતકાળનું પ્રતિક્રમણ કરી લે છે. બધું ગોશાળિયા વિશે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. વખતો વખત બોધ આપવાના પત્રો આપની ઈચ્છા પ્રમાણે લખજો. પછી લખે છે છેલ્લો, મારાથી કાંઈ અવિનય અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપાળુ મોટા છો તો જેવા છો એવી આ સેવક ઉપર પણ નજર રાખશો કે દરિયાવ દિલ થઈને માફી આપી દેજો. મારી કાંઈ ભૂલ થઈ હોય તો મન વચન કાયાથી કોઈ પણ ભૂલ થઈ હોય, તમારા ગુનામાં આવ્યો હોય, છેલ્લી આલોચના કરી લે છે. હવે ભગવાનની માફી આવી રીતે માગી લે, જેનો પ્રત્યક્ષ સમાગમ થયો હોય
કયું કર્મ બાકી રહે પછી. પાછા લખે છે સત્સંગની કેવી તાલાવાલી છે. છેલ્લા દિવસોમાં મરણ પથારી પણ ખંભાતથી અંબાલાલભાઈને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે અને આત્મસિદ્ધિ ગ્રંથના અર્થના ટીકા કંઈ નહીં સમજાતું હોય તો અંબાલાલ મને સમજાવશે. તમને યોગ્ય લાગે તો એને લખજો. આનંદ આવે કે બાકીના દિવસોમાં આવી સ્થિતિ થઈ ગઈ છે એની. હવે છેલ્લા દિવસો ગણ્યા ગાંઠા દિવસોમાં અંબાલાલભાઈ ખંભાતથી આવી જાય છે, સાથે ખીલાભાઈ આવે છે, ધારસીભાઈ પધારે છે, આ બાજુ ગોશળે અવારનવાર સત્સંગ, ઘરના બધા અનુકૂળ છે. પરમ કૃપાળદેવ ઉપરોક્ત પત્ર મળતા મનસુખભાઈને અંબાલાલભાઈ પર પત્ર લખવા કહે છે. સૌભાગભાઈની વિનંતી આવી એટલે સૌભાગ કૃપાળદેવ નાનાભાઈને કહે છે, મનસુખભાઈને, કે અંબાલાલભાઈને પત્ર લખો. અને પત્ર તો પાઠવે છે, સૌભાગભાઈને સાથે પત્ર પાઠવે છે 779મો. આ પત્ર માટે સૌભાગભાઈને તદ્દન અસંગ થવાનો ઉપદેશ આપે છે. તિથિ આદિનો વિકલ્પ છોડી દો. દેહ વિલયની વાત કરે છે સૌભાગભાઈ કે સૂદને બદલે હવે વધમાં નિશ્ચિત છે. કૃપાળદેવ કહે છે મરવાનું ક્યાં, આત્માને કેવું મરણ? તિથિ આદિનો વિકલ્પ છોડો, આત્માને મૃત્યુ છે જ નહીં કાંઈ. અને નિજ વિચારમાં વર્તવા કહે છે. છેલ્લા દિવસોમાં પણ કૃપાળદેવ પાછું ગોપાલદેવને બેફાટ ખબર છે કે સૌભાગભાઈ જે છે આત્મા એ મરે જ નહીં ક્યારે. હું દેહાદી સ્વરૂપ નથી. આ જ પ્રતીતિ સૌભાગભાઈને છેલ્લા દિવસોમાં કરવા માટે લખે છે કે તિથિનો વિકલ્પ છોડો. નહીં તો આવો સમાગમ હોય ઉત્કૃષ્ટ, કોઈ એમ કહે કે મારી તબિયત ખરાબ છે કે હું દેહ છોડી દઈશ તો ત્યાંથી ખસવાનું મન ન થાય. વ્યવહારમાં અહીંયા કહે છે કે તિથિનો વિકલ્પ છોડો, નિજ વિચારમાં વર્તો. વળી પત્રમાં લખે છે શ્રી સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે. કયો પત્ર? જે કાગળમાં કૃપાળદેવ લખે છે લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો સિદ્ધ શિલાએ હોય કાં ઝવેરી બીજાને ગલ્લે હોય, કેમ ઓળખાય? ભાવ નહીં સિદ્ધ. લખે છે આ પત્ર અંબાલાલ અથવા બીજા કોઈ એક યોગ્ય મુમુક્ષુ ફક્ત સૌભાગભાઈને સંભળાવે, બીજા કોઈ માટે નથી આ પત્ર. પછી સાયલા પહોંચી ગયા અંબાલાલભાઈ, પણ આ પત્ર પહોંચ્યો ત્યારે હજી પહોંચ્યા નહોતા. એટલે મણીલાલ આ પત્ર લઈ અને સીધા ડુંગરથી ગોશળે આગળ જાય છે કે હજી અંબાલાલભાઈ ક્યાં આવ્યા નથી. લખ્યું છે એમાં કે અંબાલાલ વંચાવે, પણ કૃપાળદેવની આજ્ઞા છે કે બીજા કોઈ તમે આવો. ગોશળે વંચાવવા આવ્યા, સૌભાગભાઈ ભાનમાં નથી એટલે પાછો પત્ર બીડીને મૂકી દીધો. પછી અંબાલાલભાઈ આવ્યા, પાછો અંબાલાલભાઈ જોયો પત્રને વંચાવ્યો ત્યારે સૌભાગભાઈ સાંભળ્યો. બધા કેવા કારણ કાર્યના નિમિત્ત હોય છે આવું બધું. અંબાલાલભાઈ મનસુખભાઈનો પત્ર મળતા જ જેઠવદ બીજના લખે છે કે પૂજ્ય મનસુખભાઈના પવિત્ર હસ્તથી તમારી આજ્ઞા મને મળી, પણ અહીંયા મગન બાપા એટલે મૂળ પાલક પિતા નહીં, લાલચંદ બાપા સાચા બાપા, એનું ક્યાંક સમાજમાં ફંક્શન કે હું નીકળી જાઉં તો મને હા તો પાડે, પણ કુટુંબના બધાને મનમાં ક્લેશ થશે કે હું ને કિલો 1 દિવસ 2 દિવસ મોડા નીકળીએ તો વાંધો છે કંઈ. પણ તમને એમ લાગતું હોય કે ના હમણાં જ અંબાલાલભાઈ લાગે તો તાર કરો. કૃપાળદેવ તાર કરે? તાર કરતા જ નથી. એટલે સૌભાગભાઈ પાસે અંબાલાલભાઈને 4 દિવસ પહોંચવાનું મોડું બિલ કહે છે. આ પત્ર પહોંચે મને જલ્દી જવાની જરૂર હોય એટલે કૃપાળદેવના જ્ઞાનમાં એમ હોય કે સૌભાગભાઈ દેહ છોડી દેવાના છે, તો શુક્રવારે સાંજ સુધી મને તારથી ખબર મળવાની કૃપા કરો તો હું એ જ વખતે સાયલા તરફ રવાના થઈ જાઉં. કૃપાળદેવ કાંઈ તારબાર કરતા નથી. આ પત્રનો કાંઈ કૃપાળદેવ જવાબ આપતા નથી. આ સાથે અંબાલાલભાઈએ સૌભાગભાઈને પણ પત્ર લખ્યો. જે મળતા સૌભાગભાઈ સંવંત 1953 જેઠવદ 30 ગુરુવારે કૃપાળદેવને લખે છે કે અંબાલાલ આપનો શિષ્ય ઘણા વર્ષના સમાગમવાળો છે. મેં પણ એને લખી વાળ્યું છે કે અહીંયા આવી જા. અનુભવવાળો શિષ્ય છે. આ શિષ્ય પરખવા જેવું મારા ધારા પ્રમાણે રહ્યું નથી. આપ સાહેબે તેમને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી જશે. ન કરાવી હોય અને આપને યોગ્ય લાગે તો હું એને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવું. એ મને સુવાણ હોય, અંબાલાલભાઈ આવી જાય તો હું કરાવું. આ મારે તમારી મરજી મુજબ આજ્ઞા આપજો. કે સંવંત 53 આ બધા એક દિવસ ઐતિહાસિક બોધદાયક સમાધિ મરણ માટે ઉત્કૃષ્ટ આ બધા દ્રષ્ટાંતો છે. સંવંત 53 જેઠવદ 6 રવિવારના પરમ કૃપાળદેવ સૌભાગભાઈને છેલ્લો પત્ર લખે છે. કૃપાળદેવ પરમ પુરુષ દશાનું વર્ણન, બધા વિકલ્પ છોડી દો, નિર્વિકલ્પ થઈ અને દેહ છોડો. પરમ પુરુષ દશા વર્ણન લખી વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિશેની વૃત્તિ ઉપશાંત કરી કેવળ અસંગ થઈ એક રસ વિતરાગ દશા રાખવા ઉપદેશે છે.
સૌભાગભાઈને એ ભાવ ખરા કે ત્રંબકને મણી અધ્યાત્મમાં આગળ વધે, કે હવે પરમાર્થ સંબંધી એ વાત છોડી દો. આમ તો સત્પુરુષનો સનાતન ધર્મ છે કે બધા જીવો વહેલા વહેલા છૂટે. હવે તમે પરમાર્થ સંબંધી વિકલ્પ છોડો. દેવકીજી મહારાજને કહ્યું ને કૃપાલદેવ, હવે દયા છોડી દેવી છે. ગૌતમ ગંધર્વ ઉપર ભગવાન મહાવીરે ક્યાં દયા કરી? મોકલી દીધા. ઇન્દ્ર કહે છે કે નક્ષત્ર બદલે છે, ભસ્મ ગ્રહ બેસે છે, થોડું ખમી જાઓ. ભગવાન મહાવીર જવાબ જ નથી આપતા. કરવું, કરાવડાવવું, કર્તવ્ય પ્રત્યે અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી 9 કોટીએ છોડી દેવાનું છે. ત્યારે જીવ અકર્તા થઈને ત્યાં બેસી જાય. પછી થયો અકર્તા ત્યાંય. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિશેની વૃત્તિ ઉપશાંત કરી કેવળ અસંગ થઈ એક રસ વિતરાગ દશા રાખવા ઉપદેશે છે. જે દશા સિદ્ધના જીવો અનુભવે 20 ત્રસા પરિણામ એવા અહીંયા સદેહ કરી નાખો કે સહયોગી જીન સ્વરૂપ. અને બધા યોગીઓ આ જ ઈચ્છે છે જે જોગીજન સહયોગી જીન સ્વરૂપ. આ આનંદ સુખ સ્વરૂપ છે. આ મૂળ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એ કુપાલદેવ થઈ ગયા છે, લખે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એટલે સૌભાગભાઈના બોધપત્રો કે સમાધિ મરણને લગતા પત્રો છે, એમાં કુપાલદેવની દશાઈ પાછી જળહળે છે. મગન બાપા વાત કરતા એ જોઈએ એના પત્ર એની ચેષ્ટામાં 14 પૂર્વ લખેલા છે, વાંચતા આવડવું જોઈએ. અંબાલાલભાઈની મનોવૃત્તિ તો સૌભાગભાઈ પાસે હતી જ, અને પરમ કુપાલદેવની આજ્ઞા ઉઠવામાં વિલંબ થતાં પોતાના અંતરાય કર્મનો દોષ આપતા આત્માને ધિક્કારતા ખંભાત રહ્યા. અને જેઠ વદ 8મ મંગળવારે સાંજે 6 વાગે સાયલા પહોંચી ગયા. સૌભાગભાઈની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા અને એકનિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ આશ્ચર્યવંત થયા. આ બધું જે દેખાય કાગળ ઉપર ટપકાવે ને કુપાલદેવને લખે કે સૌભાગભાઈ સાહેબનું મને આ બધું દેખાય છે અત્યારે. અને પરમ આનંદ પામ્યા. પોતાને 4 દિવસ મોડા આવ્યાનો ખેદ થયો. તેમણે સૌભાગભાઈને પરમ કુપાલદેવે પાઠવેલ પત્ર લખેલું ને કે આ પત્ર એક અંબાલાલભાઈ સિવાય અથવા યોગ્ય મુમુક્ષુ સિવાય બીજા કોઈ સૌભાગને સંભળાવે નહીં. અંબાલાલભાઈએ આખો પત્ર 779મો સૌભાગભાઈને સંભળાવ્યો. ક્ષયો પશમ જબરો એટલે ન સમજાય કાંઈ. કુપાલદેવ તો લખતા જ નહીં. આ પત્ર અંબાલાલથી વધુ સમજવાનું બનશે મુનિઓને. એમ અહીંયા આ પત્ર અંબાલાલભાઈ વંચાવડાવે, સમજાવે. આત્મસિદ્ધિ ગાથાના અર્થ અંબાલાલભાઈ એને સમજાવે છે આ પત્ર સૌભાગભાઈને. આ દશાનો સૌભાગભાઈ 2 ફાટ આત્મા અનુભવાય છે આ બાજુ, એને પછી આવો સમાગમ મળે. આ સત્સંગ, આ જ મોક્ષ. આ મોક્ષ કરતાંય વધારે કિંમતી વસ્તુ છે આ. કુપાલદેવ કહે ને અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના ચરણ કમળની સેવા આપો, ત્યાં રહેવું છે. જેઠવદ દશમ ગુરુવાર છેલ્લો દિવસ અંબાલાલભાઈએ સજાત્મ સ્વરૂપ સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું. સૌભાગભાઈ બોલ્યા, હવે મને બોલાવીશ નહીં, કંઈ કહીશ નહીં, આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. થોડી વાર પછી મણીલાલ કહે છે, આપ એક સજાત્મ સ્વરૂપ સ્વામીના સ્મરણનું લક્ષ્ય રાખજો. એમ થાય ને કે પિતાની સારી ગતિ થાય. આવા હતા તો સરળ સ્વભાવિક. સૌભાગભાઈ જણાવ્યું, મને એ જ લક્ષ્ય છે. હવે તમે મને કંઈ કહેશો નહીં, કારણ કે મારા ઉપયોગથી મારે ચૂકાઈને બોલવું પડે છે. તેમાં મારે જવાબ આપવામાં લક્ષ્ય આપવો પડે છે અને મને ખેદ થાય છે કે દુઃખની સ્થિતિમાં પોતે વખતે ઉપયોગ ભૂલી જાય એટલા સારું વખતે ઉપયોગ આપવાનું અંબાલાલભાઈ કરતા તેઓ કહેતા, વારે વારે શું કહો છો? જીવને બીજો લક્ષ્ય હોય, મારો એ જ લક્ષ્ય છે કે મૃત્યુના થોડા વખત પહેલાં એટલે થોડો સમય ગોશળિયાએ બોલ્યા ત્યારે કહ્યું, હાલ બધા છાનામાના બેસી રહ્યો. અંબાલાલભાઈને તો વિવેકપૂર્વક વાત કરે કે હાલ બધા છાનામાના બેસી રહ્યો. વખતે પોતે ઉચ્ચાર કરતા, જોરથી એ બોલતા, એટલે બધાને ખબર પડે અને પોતાનો ઉપયોગ હતો જ. હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે દેવાદિદેવ, સજાત્મ સ્વરૂપ સ્વામી, આવું જ બોલતા હતા. તે જ વચનો જેમ પૂર્વનો વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યા હોય તે રીતે ફરી મુખમાંથી ખરતા હતા. પોતે ઉપયોગમાં બરાબર વર્તા હતા અને કોઈ બોલાવે તો ઉપયોગથી ચૂકાઈ જાય. એટલે કહે છે કે મને તમે ખલેલ નહીં પહોંચાડતા. એ બધાએ નક્કી કર્યું કે આટલો ઉપયોગ છે, વચનો પ્રગટે બોલે છે, તો આપણે હવે ખલેલ પહોંચાડવી નહીં. બધાએ કહેવા કરવાનું બંધ રાખ્યું અને સમાધિભાવ વેધવા દીધો. 10 વાગે માથા શ્વાસ ચડ્યો. અત્યંત પીડા છેવટના વખતની પોતે ભોગવવા માંડી. 10:48 મિનિટે
આ તો અંબાલાલભાઈ જેવા આવા ક્ષયોપશ્મી પુરુષ હોય ગણધર તુલ્ય, એટલે આપણને સમયની મિનિટની પળની બધી માહિતી મળે, એટલે ચિત્ર ખડું થાય અને સમાધિ મરણ કેમ દેહ છોડાય એ આપણને શીખવા મળે. 10:48 અંબાલાલભાઈને મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મોપયોગ ભૂલી ગયા હોય, પણ પોતે તો નાના, કુપાલદેવ કરતા નાના, અને સૌભાગભાઈ તો કુપાલદેવ કરતા કે 44 વર્ષ મોટા. એટલે ધારસીભાઈને પૂછે છે કે હજી કહું એકવાર યાદ કરાવડાવું, કેમ કે પરમાર્થ રાગ હોય ને કે ક્યાંક ભૂલી જશે તો ઉપયોગ પીડામાં, છેલ્લી પીડામાં. ધારસીભાઈની સલાહ લઈ અને સહજાત્મસ્વરૂપ સ્વામી એમ 1, 2, 3 વાર નામ કીધું. સૌભાગભાઈની ઇન્દ્રિયો આ વખતે સાવ મંદ પડી ગઈ હતી. સાંભળવાનું બંધ, દેખવાનું બંધ, બોલી પણ ન શકે, પણ ઉપયોગ આત્મામાં જ છે. અને જાણે આત્મા જ બોલતો હોય, અર્થાત તેટલા જ વચનો પૂતગલ કાઢવા તેવી રીતે પાછા બોલે છે આ વખતે. હા, મારે એ જ ઉપયોગ છે. અંબાલાલભાઈને જવાબ આપે છે, હા મારે એ જ ઉપયોગ છે. મારે તને એના કરતાં એ વિશેષ મહત્ત્વની વાત, મારે તને ઉપદેશ કરવાની ઈચ્છા છે, પણ હવે વખત નથી. હું સમાધિમાં છું, તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં, કારણ તું જે બોલે છે તેમ મારે ઉપયોગ દેવો પડે છે. તેટલો વખત મારો ઉપયોગ ચૂકી જાય તેથી પરમાર્થ ખેદ રહે છે. આટલા વચન બોલ્યા અને સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણ યોગથી નમસ્કાર કર્યા. સૌભાગભાઈએ ડાબું પડખું ફેરવ્યું અને 10:50 દેહનો ત્યાગ કર્યો. શુદ્ધ આત્મા વયો જાય. આ વખતે તમામ સમીપવાસી જીવોને ઉપયોગની તારતમ્ય જોઈને પરમ આનંદ થયો. એ રીતે કે કેવો દેહને આત્મા બેફાટ, જે શાસ્ત્રમાં વાંચ્યું હોય, સાંભળ્યું હોય, કોકે કહ્યું હોય, આ તો આંખો દેખાય એવા કે આવી રીતે બે અલગ થઈ શકે. તેથી કુટુંબ વર્ગના કોઈ પણ જીવે ખેદ કે ઉદાસ ભાવ ભજ્યો નહીં. અડધા કલાક સુધી દેહને દેહ ભાવે રહેવા દીધો. પછી કુટુંબ વર્ગે લોકરીતિ અનુસારે રડવા કરવાનું શરૂ કર્યું. એવો રિવાજ કે દેહ છૂટે બધા કૂટે, માથા પછાડે, પોક મૂકે. ન મૂકે તો એમ કે તને કાંઈ થતું નથી. પણ અડધી કલાક સુધી તો બધાએ સત્સંગ સમાગમનું બળ હતું આટલા વખતનું, એટલે એ રીતે રહ્યા મૌનપણે. પછી આ બધું કર્યું. બીજે દિવસે શુક્રવારે અંબાલાલભાઈ ખંભાત જેવા નીકળ્યા. સૌભાગભાઈના કુટુંબીઓના વિશેષ આગ્રહથી એક દિવસ રોકાઈ ગયા. બધા કહે છે, રો, એક તો આ મોટો ઘા પડ્યો છે, તમે રહ્યો તો તમને થોડી શાંતિ રહે. રહી જાય છે એક દિવસ. પરમ કુપાલદેવને સૌભાગભાઈના સમાધિ મરણનો મિનિટનો અહેવાલ આપતો પત્ર લખ્યો અંબાલાલભાઈએ બધું. શનિવારે પરમ કુપાલદેવે સૌભાગભાઈને મોકલેલ ઉપદેશ પત્રો અંબાલાલભાઈને હાથે ઉતારેલ એ બધા પત્રો જે સૌભાગભાઈને વર્ષોથી લખ્યા હોય, બધા ઘણા બધા પત્રો, અને પરમ કુપાલદેવના છેલ્લા 3 પત્રો 779, 80 ને 81, આખો વિતરાગી માર્ગ. સમાધિ મરણમાં છેલ્લે કઈ દશા હોય તો આત્માને દેહ બેફાટ અલગ થઈને છૂટી જવાય, મેલમાં નીકળે છે. મણિલાલે આત્મસિદ્ધિ ગ્રંથ રાખવાની આજ્ઞા મેળવવા માટે તે આપવાની ના પડે. અંબાલાલભાઈ કે આત્મસિદ્ધિ મોકલી છે. અંબાલાલભાઈ પોતે જ કોપી કરેલી કે મને આપી દો. તો હું કુપાલદેવની આજ્ઞા માગીશ, એ હા પડશે તો મારી પાસે રાખીશ, ના પડશે તમને આપી દઈશ. એટલે એ નથી આપતા. રસ્તામાં વિરમગામ સ્ટેશને સુખલાલ છગનલાલ મળે છે. ક્યાં સુખલાલ છગનલાલ? જેણે આ ઊભું ચિત્રપટ ખડગાસનનું અને પદ્માસનનું પાડ્યું છે. એવો ભાવ કે અહીંયાથી નીકળવાના છે, એ મેલ ટ્રેન ઊભી રહેવાની હોય, સમાગમ કરી લેશું, માને તો ઘરે લઈ જશું, કામધંધો છોડીને. આ બધા ઉંમર કેટલી બધાની? આ બધા યુવાવસ્થામાં, કે બધા 70, 80, 90 વર્ષના નહોતા. રસ્તામાં વિરમગામ સ્ટેશને સુખલાલભાઈ મળ્યા. એક રાત અમદાવાદ વીસીમાં કાઢી. રવિવારે જેઠ વદ 13ના રોજ ઘેર પહોંચ્યા. ખંભાતથી સૌભાગભાઈના સમાધિ મરણનો અહેવાલ આપતો બીજો પત્ર કુપાલદેવને લખે છે અંબાલાલભાઈ. મિનિટનું પાછું લખે છે કે સૌભાગભાઈની દશા કેવી હતી, મેં શું જોયું આ સમાધિ મરણ, અપૂર્વ. આવું સમાધિ મરણ મેં ક્યારે કોઈનું જોયું નથી. દેહ વિલયની અદ્ભુત દશાનો આબેહૂબ અહેવાલ પાછો. હવે આ સૌભાગભાઈની દશા કેવી હતી અને દેહને આત્મા બેફાટ અલગ થઈ શકે છે, દેહ છતાં નિર્વાણ સદેહ થઈ શકે છે. આ અહેવાલ એ પુરુષના આત્માની શુદ્ધ ઉપયોગ સ્થિતિ જોઈને સર્વને વર્તો પરમાનંદ અંબાલાલભાઈ કુપાલદેવને લખે છે. સમીપવાસી જીવોની એકાગ્રચિત્તપણે ભક્તિ અને આજ્ઞાકિતપણું અત્યંત આનંદ ઉપજાવ્યું હતું. આ બંને પત્રો સત્સંગ સંજીવનીમાં છે. ક્ષણનો અહેવાલ.
એક જ સદગુરુનું સ્મરણ, ચિંતન, ધ્યાન અને એક નિષ્ઠાપણું, એ તો એ જ આત્મામાં પ્રકાશ્યું હતું. આવું મેં બીજે ક્યાંય જોયું નથી. આવી શ્રદ્ધાને આવો આશ્રય. સજાત્મ સ્વરૂપ સ્વામીનું સ્મરણ અપાતા બોલ્યા કે આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. દેહ વિલયના 4 દિવસ અગાઉ, બધી આ ગહન માર્મિક વાત છે બધી. દેહ વિલયના 4 દિવસ અગાઉ સાયલામાં સૌભાગભાઈના પડોશમાં રહેતા ભાઈ ચુનીલાલ પૂછે છે, આપે કાંઈ ભાવનું નક્કી કર્યું? હવે ક્યાં જવાના છો? આટલા વર્ષથી ભક્તિ સત્સંગ કરો છો, હવે આ દેહ છોડવાનો છે તો ક્યાં જવાનું નક્કી કર્યું? એટલે બીજો જન્મ ક્યાં થશે? સાહેબજી સૌભાગભાઈ કહે છે, હા નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે? ક્યાં જવું છે? સાહેબજીએ એમ કહ્યું છે કે આ કાળે મોક્ષ છે, આ કાળે કેવળ જ્ઞાન છે, અને કેવળ જ્ઞાનથી આવીને તો મોક્ષ થાય નહીં. તો છેવટના સમયે અત્યારની સ્થિતિ જોતા અને સાહેબજીની કૃપાથી 1-2 મિનિટ જો કેવળ જ્ઞાન થશે તો આ કાળે કેવળ જ્ઞાન થઈ જાય, અને પછી દેહ છૂટે તો મોક્ષ અહીંથી જ આજ ભવે, નહીં તો એક ભાવ કરીને મોક્ષ જરૂર થશે. કે કૃપાળુદેવના ભક્તની આ સ્થિતિ હોય તો કૃપાળુદેવની કઈ દશા હોય? મગન બાપા કહેતા ક્ષિતિજ છે, બપાઈ નહીં. જ્ઞાનીની દશા ઓળખે જ્ઞાની. એટલે આપણને સમ્યક દર્શન થાય, બેફાટ આત્મા અનુભવમાં આવે. જૈન પ્રમાણે 7મા ગુણસ્થાનકે પહોંચીએ ત્યારે 7થી ઉપરવાળાની દશા ખબર પડે, એ તો ન પડે. એ આપણે 7મા ગુણસ્થાનકે પહોંચીએ ત્યારે ખબર પડે. તો 13 ને 14ની ક્યાંથી ખબર પડે આપણને? એ એમ કહેતા હોય કે આ બેઠા છે સિદ્ધ, અને આ સિદ્ધ શિલા ઉપર બેઠા છીએ પ્રભુશ્રીજીને ઈડરના સમાગમમાં 5મે દિવસે. કેમ ખબર પડે? શાસ્ત્રમાં સિદ્ધાંત છે કે 7મે ગુણસ્થાનકે પહોંચ્યા પછી જ તેની ઉપલી દશા વિશે કે ખ્યાલ આવે. ચોથાવાળાને 7માનો ખ્યાલ આવે. હજી પહેલાંમાંથી બહાર નીકળ્યો હોય એને ચોથાની ખબર ન હોય તો 7માની ને 13માની ક્યાંથી ખબર પડે? એટલે કુપોદે લખ્યું છે એક જગ્યાએ કે જીવ પહેલાંમાંથી બહાર આવતો નથી અને 13મા 14માની વાત કરે છે. શોભે છોટે મું બડી બાત. આ ભવે મોક્ષ, નહીં તો એક ભાવ કરીને મોક્ષ જરૂર થશે. સૌભાગભાઈ કહે છે. મણીલાલ કહે છે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો અમને કેમ ખબર પડશે? સૌભાગભાઈ કહે છે 1-2 મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. ધન્ય સૌભાગભાઈની શ્રદ્ધાને. શાસ્ત્રોમાં નગારાની દાંડીએ લખ્યું છે આ કાળે મોક્ષ ન હોય, આ કાળે કેવળ જ્ઞાન ન હોય, આ કાળે ક્ષાયિક સંગીત ન હોય. બસ આ પાકું કરી લીધું એનું નામ જૈન ધર્મ. અહીંયા સૌભાગભાઈ કહે છે મારા સાહેબજી કહે છે આ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાની પ્રતિમા શોધવું ના જડે. આવી શ્રદ્ધા ક્યાં મળે બીજી? ધન્ય છે સૌભાગભાઈની આ અતુલ શ્રદ્ધાને. શાસ્ત્રોને સંપ્રદાય જે કહે તે પ્રભુજી કહેતા લોકમુખે પોખ. શાસ્ત્રો લખનારે શાસ્ત્ર પુરુષ જ છે ને. શાસ્ત્રમાં જે લખ્યું હોય તમને ને મને અને બધાને સમજાય લાઇબ્રેરીમાં જઈને. તો કુપાલદોને ન સમજાણું હોય તો સત્પુરુષ જૂઠું બોલતા હોય. તેઓના મનમાં મારા સાહેબ કહે છે કે આ કાળે પણ મોક્ષ થાય આ દ્રઢતા છે. ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે, આચરણમાં ભૂલ હશે તો ચાલશે. શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવતો નથી. આ તો દર્શન પ્રબુદ્ધની ત્રીજી ગાથા કુનકુન આચાર્ય મહારાજે લખી છે. કુપાલદેવ કે નથી લખ્યું આ ગાથા. દંથણમ ભઠ્ઠો દંથણમ ભઠ્ઠેસ્ય નથી નિવાણમ સિજંતી ચર્ય રહીણા દંથણ રહીણા ન સિજંતી. ચારિત્રનો લથડલો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડલો ઠેકાણે ના આવે. એટલે આ દેહ છોડતા પહેલાં આચરણમાં આવે કે ન આવે, ધંધો ધાપો પરિગ્રહ છૂટે કે ન છૂટે, વિષય કશે થોડાક છોડે ખાલી ઉપદેશ બોધ પરિણમે અને કુપાલમાં શ્રદ્ધા આવી જાય, ભવાંતરે બધું કામ થશે. પછી શ્રદ્ધા કઈ? શ્રદ્ધા પરમ દુલ્લા. પ્રભુજી કહેતા એક ઉપર આવો કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી. બ્રહ્મચારીજી લખે છે, હવે સમજાવે છે. આ બ્રહ્મચારી તો પ્રભુશ્રીજી બધું સમજાવ્યું હોય રૂબરૂ. કહે છે આ કાળમાં કેવળ જ્ઞાન નથી એમ દ્રઢ થઈ ચૂકેલ. કોને? સૌભાગભાઈને. પહેલાં કુપાલદો નહોતા મળ્યા ત્યારે પરમ કુપાલદોના સત્સંગ સમાગમે બધું નીકળી ગયું. બધું શ્રદ્ધા વધતી ચાલી અને દશા એટલી આગળ વધી સૌભાગભાઈની કે છેવટે એમણે અંબાલાલભાઈને એમ જણાવ્યું કે છેલ્લી ઘડીએ પણ કેવળ જ્ઞાન થશે તો તને કહીશ. બ્રહ્મચારીજી વચનામૃત વિવેચન બોધામૃત 2 પાના નંબર 319 લખે છે વાત કે અંબાલાલભાઈને કહે છે સૌભાગભાઈ કે છેલ્લી ઘડીએ કેવળ જ્ઞાન થશે તો હું તને કહીશ. અંબાલાલભાઈ મોડા પહોંચ્યા. આપણા બદનસીબ. અંબાલાલભાઈને તો બધું મળી જ ગયું હતું. કુપાલદેવ સર્ટિફિકેટ આપેલું, પ્રભુજીને કહેલું અંબાલાલ પરમપદને પામશે.
સૌભાગભાઈ જીવન મુક્તથી સૌભાગ એ તો કુપોલદેવે 176માં પત્રમાં લખેલું, વર્ષો પહેલાં. જ્ઞાનીને મળ્યા પછી એટલે જ્ઞાનીને ઓળખી જાય પછી એને દેહ ધરવાનું રહેતું નથી. પ્રભુજી કે અમને તો સાહેબજીએ કીધું છે સમાધિ મરણ સૌભાગભાઈ જેવું થશે, એટલે આ તો બધા છૂટી ગયા, આપણે હીનપુણી જીવ. છેવટે કેવળ જ્ઞાન થશે તો હું કહીશ. એટલે બ્રહ્મચારીજીએ આ બોધામૃત 2માં લખેલું છે. અંબાલાલભાઈ પહોંચ્યા ખરા પણ થોડાક મોડા, અને સૌભાગભાઈએ અંતિમ સમયે કહ્યું કે મારે તને કહેવું હતું ઘણું, પણ હવે એ ઉપદેશનો અવસર નથી. એ તો આપણને હવે જ્ઞાન થાય, સૌભાગભાઈને જેમ બેફાટ આત્મા અનુભવાય ત્યારે સૌભાગભાઈને શું થયું છેલ્લે સમય એ ખબર પડે. ત્યાં સુધી એ પડદો અંતર પર ઢાંકેલો જ રહે. તો કલ્પના કરાય એવું નથી. હવે સૌભાગભાઈએ દેહ તો છોડ્યો, કુપોદો શું લખે છે, આ સૌભાગભાઈની કઈ દશા છે, તેઓના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણવાનું છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે કે કોક વિરલો હોય આવા સૌભાગ જેવો. શ્રી સૌભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે કે જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે તેમ તેમ અધિક ખેદ થાય છે કે કુપોદોને ખેદ થાય છે. સૌભાગભાઈ દેહ છોડ્યો તો ખરેખરો કરે છે પરમાર્થ ખેદ. આ વિયોગ, તું જો વિયોગ સ્ફૂરતો નથી, આ આત્મા વિખૂટા, શ્રુહદ, 2 દેહને 1 આત્મા વિખૂટો પડી ગયો આત્મા. પછી લખે છે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. જેને મોક્ષે જવું છે એ સૌભાગભાઈને ભૂલવાના નહીં. આપણું ચાલે ને તો શ્રીમદ રાજ્ય આશ્રમ જેટલા છે અત્યારે દુનિયામાં બધે સૌભાગભાઈની નાનામની એક મૂર્તિ તો મૂકવી જ જોઈએ. ચિત્રપટ નહીં, મૂર્તિ મૂકવી જોઈએ, સોનાની, ચાંદીની, પંચધાતુની. શ્રી આ કુપોદોની આજ્ઞા છે, શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. હવે મોક્ષે જવું હોય ને સૌભાગભાઈને ભૂલી જાય તો, એટલે આપણે તો આત્મસિદ્ધિ બોલવાની હોય કે કંઈ વચનામૃત વાંચવાનું હોય તો સૌભાગભાઈ યાદ કરી જ લેવો સવારે ઉઠીને એકવાર. કેમ? સૌભાગભાઈ સહજ આત્મા સ્વરૂપ છે એટલે આત્માને યાદ કરી લેવો એમ. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. સૌભાગભાઈની પરમાર્થ શ્રદ્ધા કેવી છે એ કુપોદોને વારંવાર યાદ આવે છે. ભગવાન ભક્તની આ દશાને યાદ કર્યા કરે તો એ ભક્ત ભગવાન જ થઈ ગયો હોય ને. આ પરાભક્તિની છેવટની હદ. આર્ય સૌભાગની અંતરંગ દશા લખે છે, દેહ મુક્ત સમયની દશા. એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગઈ છે. તો કુપોદોએ તો મુનિના પહેલાં જ દેહ છોડી દીધો છે, તો પોતાની દશા કઈ કે છે સૌભાગની દશા યાદ કરો. એને કેવો આશ્રય હતો. જેવી શ્રદ્ધા સૌભાગભાઈને કુપોદો પ્રત્યે હતી એવી શ્રદ્ધા આપણે આવે. જેવી શ્રદ્ધા પ્રભુજીને અંબાલાલભાઈને હતી કુપોદો પ્રત્યે એવી આપણને આવે ત્યારે આપણે આ દશા પામીએ. ત્યારે આત્મા હસ્તગત થાય. પરિણામ સરખું જ હોય, રિઝલ્ટ, અને અત્યારનું પરિણતિ અલગ અલગ હોય તો રિઝલ્ટ કેમ સરખું આવે? 2 જીવોના પરિણામ અલગ છે અને પરિણામ રિઝલ્ટ સરખું જોઈએ છે, બને જ કેમ? એટલે આપણી સૌભાગભાઈ જેવી દશા થાય. આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ એટલે પ્રભુજીજી, દેવગણજી મુનિ બધા તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગઈ છે. આર્ય સૌભાગની બાહ્ય અભ્યંતર દશા, બાહ્યથી એટલા સરળ, પરમાર્થનું પાત્ર, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા. સરળતા, બાહ્ય અને અભ્યંતર દશા વાત કરીએ પણ તે વારંવાર અનુપ્રેક્ષા કરતો હોય છે. એમ ધારસીભાઈને કુપોદો લખે છે, આગમના અભ્યાસી, કે તમે શાસ્ત્રો તો બધા વાંચ્યા, આ દશા સૌભાગભાઈની તો તમારું વાંચેલું ખીલી ઉઠશે. આર્ય સૌભાગનો સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોત, ત્રંબક અને મણિભાઈને કહે છે, તો તમને ઘણો ઉપકાર થાત. તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરી અને જીવને વિશે તે ગુણો ઉત્પન્ન થાય એવું વર્તન કરો. તમે હવે ખાલી ખેદ કરે કામ થાય એમ નથી, પરમાર્થ ખેદ કરો કે આવા ગુણિયલ આત્મા વયા ગયા. એક બળવાન સત્સમાગમનો યોગ જવાથી આત્માર્થના અંતકરણમાં ખેદ તો થશે જ. ડુંગરશી બાબત કુપોદોએ લખેલું એટલે પરમાર્થ ખેદ. જૂઠાભાઈનો દેહ છેડો કુપોદોએ કહ્યું ને કે એના સમાગમીના એટલા પુણ્ય ક્યાંથી હોય કે માયાદેવી સાથે રહેવા દે બધાને.
તમારા સત્સમાગમના અનુગ્રહથી. હવે સૌભાગભાઈએ દેહ છોડ્યો પછીનું અભ્યંતર અવલોકન હાથ નોંધમાં ગોપાલદેવ લખે છે કે આ તો 54 વાત છે. સૌભાગભાઈએ દેહ છોડ્યો 53 જેઠ સુદ દશમમાં, જેઠ વદ દશમમાં. એટલે કહે છે આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ બીજીમાં 20માં તારા સત્સમાગમના અનુગ્રહથી સૌભાગભાઈને તે અર્થે તને નમસ્કાર. કેમ? આત્માનું અનુસંધાન થયું એટલે. સૌભાગભાઈના દેહાંત પછી ગોપાલદેવ 2 પત્રો એમના ઘરના નહીં લખે છે, મણિભાઈને ને. સૌભાગભાઈના દેહોત્સર પછી ડુંગરેશભાઈને આત્મસિદ્ધિ ગ્રંથ મણિલાલભાઈ પાસે માગ્યો. ગોપાલદેવ પછી પણ આજ્ઞા આપતા નથી. આત્મસિદ્ધિનું આ મહાત્મ્ય છે. હવે આ બધી પ્રસંગો થયા. હવે આપણે ગાઈએ છીએ આત્મસિદ્ધિમાં પતિતજન પાવની. આ સ્તુતિ તો બ્રહ્મચારીજીએ લખી છે. કઈ? પતિતજન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. કેમ દીધી? મૂળ વાત હવે આજના સમાગમની. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરીતી હે પતિત જન પાવની. તો ભક્ત ભગીરથ કોણ? ભક્ત ભગીરથ સમા ભાગશાળી મહા. બ્રહ્મચારીજી લખે છે કે ભક્ત ભગીરથ જેવા ભાગશાળી મહા ભવ્ય સૌભાગ જે છૂટવાના જ છે, જાય છે મોક્ષે, એવા સૌભાગની વિનંતીથી. તો ભક્ત ભગીરથ છે કેવી રીતે? આ શું છે ભગીરથી? એ આપણે જૈનને જૈનેતરની રીતે સમજવાની કોશિશ કરીએ. એટલે સૌભાગભાઈની કઈ દશા કે ગોપાલદેવે એમ ચુકાદો આપ્યો છે કે શ્રી સૌભાગની અંતરંગ દશા મુમુક્ષુએ વિસ્મરણ કરવી નહીં. તો કઈ દશા? ભગવાન અજિતનાથના સમયમાં સગર ચક્રવર્તી રાજાને જન્નુકુમાર વગેરે 60,000 પુત્રો હતા. આપણને અત્યારે આ બધી કથા લાગે, પણ ત્યાંના આયુષ્ય એટલા લાંબા હતા, સંઘણે એટલા મજબૂત હતા. 500 જોજન જેટલું તો શરીર હોય ઊંચું. સર્વ કળાઓના જાણકાર અને પરાક્રમી હતા. હવે પરાક્રમ કંઈ બતાવવાનું બાકી નથી, કેમ કે અજીત સગર ચક્રવર્તી પોતે જ ચક્રવર્તી રાજા છે. હવે કોને જીતવાનું બાકી હોય? બધા રાજા એની આણંદ તો માનતા જ હોય. એટલે મનોરંજન અર્થે વિહાર કરવાની આજ્ઞા માગે છે કે અમે ફરવા જવું છે ક્યાંક. પણ બધા વિનયવંત. મહારાજે એટલે સગર ચક્રવર્તી રાજાએ સ્ત્રી રત્ન સિવાય બધા રત્નો આપી દીધા કે જાઓ મજા કરો, જુવાન થઈ ગયા છો તમે, બધી કળામાં પારંગત છો, આનંદ લ્યો, જાઓ. સ્ત્રી રત્ન સિવાય બધા રત્નો અને મોટું સૈન્ય સાથે મોકલ્યું. ભમતા ભમતા તેઓ અષ્ટાપદ પર્વત આવી પહોંચ્યા. શાસ્ત્રમાં વાત આવે છે ને, અષ્ટાપદે ચડે એ જીવને કેવળ જ્ઞાન થાય. એમ ગૌતમ ગંડરની વાત આવે છે ને, ઓલા સંન્યાસી 1,500 તાપસ ને એ બધી અવસરે લેશું ક્યારેક. અષ્ટાપદ પર્વત પર સમીપ આવીને પહોંચ્યા. આ સ્ફટિક રત્નમય પર્વતની ઉપર શાશ્વત ચૈત્ય જોયું. આખું સ્ફટિક રત્નનું બનેલું. આશ્ચર્ય પામ્યા. મંત્રીઓએ જણાવ્યું આ બધા જુવાનિયાઓને કે તેઓના પૂર્વજ એવા ભરત ચક્રવર્તીએ રત્નમય પાષાણ ત્યાં 24 તીર્થંકરોના દેહ પ્રમાણ બિંબો બંધાવ્યા છે. ત્યાં 24 તીર્થંકરના દેહ પ્રમાણ સ્ફટિક રત્નના બિંબો પધરાવ્યા છે અને પોતાના 99 ભાઈઓના પગલાં અને મૂર્તિઓની આ ચૈત્યમાં પ્રતિષ્ઠા કરાવી છે. 98 તો ઋષિનાથ ભગવાન સાથે જ વાયા ગયેલા, બાહુબલી પાછળથી કેવળી થઈ ગયા. એટલે ભરત ચક્રવર્તીએ 98 અને આ બાહુબલી 99 મૂર્તિ દેહ પ્રમાણ રત્નમય સ્ફટિકથી ઘડાવી છે. અને ચારે બાજુ 8 પગથિયા કર્યા હોવાથી અષ્ટાપદ એવું નામ રાખ્યું છે. સર્વપુત્રોએ દર્શન બંધન કરીને આનંદ અનુભવ્યો. પછી વિચાર આવે છે આ જન્નુકુમાર મોટા દીકરાને કે આગળ ઉપર પંચમ કાળમાં તો જનવૃત્તિ હલકી થઈ જશે, એટલે લોકો લોભી વૃત્તિના થઈ જશે, કશાઈ થઈ જશે. તો આ ચૈત્યનું રક્ષણ કરવા એક ઊંડી ખાઈ કરવી જોઈએ ચારે બાજુ. એટલે આ રત્ન લેવા માટે કોઈ ચોરી કરવા આવે નહીં અને આશાત્ન ન કરે. ઊંડી ખાઈ ખોદવી જોઈએ. દંડ રત્ન ઉઠાવ્યું, બધું ચમત્કારિક હોય. 14 રત્નો હોય બધા. દંડ રત્ન ઉઠાવી તરત જ ખાઈ ખોદવાનું શરૂ કર્યું. 1000 જોજન ઊંડી ખાઈ ખોદી. એટલે એટલી ઊંડી ખાઈ ખોદી એટલે કોઈ આવી ન શકે, ખાલી દર્શન અર્થે દૂરથી.
1000 યોજન ઊંડી ખાઈ ખોદી ત્યાં નીચે આવેલા નાગકુમારના ભવનો ભાંગવા માંડ્યા. 1000 યોજન એટલે નાગકુમાર દેવો નીચે રહેતા હોય, એના ભવન બધા ઘર મોટા મોટા આલિશાન તૂટ્યા. નાગકુમારના રાજા જલનપ્રભ વિકરી રૂપ કરીને આવે છે, ક્રોધે ધસી આવ્યા, દ્રષ્ટિ સાપ બધા. એના રાજા જલનકુમાર આવે છે, જલનપ્રભ. જન્નુકુમારે વિવેકપૂર્વક ખુલાસો કરે છે કે અમે તો અરહંત ભગવાનની ભક્તિથી પ્રેરણા છીએ. અમારા બાપ દાદાઓએ સ્ફટિકરત્નના તીર્થ કર્યું છે, એની આશા ન થાય એવા ભાવ હતા, એટલે અમારે તો અરહંત ભગવાનની ભક્તિ માટે આ કર્યું છે. તમને કોઈ પણ જાતનો અમારે પરિચય ઉપસર્ગ કરવો નથી. તમને આશા જ ના પહોંચી હોય, તકલીફ પડી તો હું માફી માગું છું. તીર્થ રક્ષા હેતુ આ ખાઈ ખોદી છે, વળી કોઈને પણ કોઈ જાતનો ઉપદ્રવ કરવાનો ભાવ નથી જ. આ ખુલાસો કર્યો એ જલનપ્રભ દેવ પછી માફી આપી દે છે કે જાઓ, ફરીવાર આવી ભૂલ નહીં કરતા. અને નાગકુમારના જલનપ્રભ રાજા પાછા ફરે છે. આ બાજુ જન્નુકુમાર વિચારે છે ખાઈ તો કરી આટલી ઊંડી, પણ કાળક્રમે જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ થઈ જાય, ધરતીકંપ થાય, વાવાઝોડું થાય, સુનામી આવે, જ્વાળામુખી ફાટે અને કાળક્રમે કચરો બધો ભરાઈ જાય તો આ ખાઈ પણ બુરાઈ જશે અને પાછો રસ્તો થઈ જશે. તો એટલે આપણે અહીંયા પાણીથી ભરી દઈએ તો એટલે કોઈ ઓળંગી જ ન શકે. એટલે ગંગાનું પાણી ખેંચી લાવવા માટે કંઈ એવો પ્લાન કરીએ કે યોજના કરીએ. ફરી જન્નુએ દંડ રત્ન ઉપાડ્યું અને ગંગા નદીનો કાંઠો બદલી નાખ્યો, રત્નથી તોડી નાખ્યો. એટલે ગંગાનું વહેણ બદલી નાખ્યું આખું. અને ગંગાના વહેણ બદલી અને જન્નુએ આખી ખાઈ ધક 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 પાણીથી ભરાઈ જાય છે. એટલે ગંગા નદીનું નામ જાહ્નવી એટલે છે. આ જન્નુકુમારે દંડરત્ન મૂકી ગંગાનું વેણ બદલીને ખાઈ પાણીથી ભરી નાખી 1000 યોજન ઊંચી. અને જોતમાં આ ખાણ તો ભરાઈ ગઈ. ઉભરાયેલા પાણીથી નાગકુમારના ભવન જે તૂટ્યા હતા, હવે ત્યાં બધું પાણી વયા ગયા નાગકુમારના દેવના ઘરમાં. ચોતરફ જળબંબાકાર પાણી ઉભરણું, બધા ખેતરમાં, ઘરમાં, નગરમાં બધા ઢોર પશુ તણાઈ જાય છે, આ બધું ઝૂંપડા તણાઈ જાય છે, ઘર તૂટી જાય છે, અને પાતાળમાં આ નાગકુમારના દેવમાં પાણી ઘૂસી જાય છે. દ્રષ્ટિવિદ સર્પના રાજા જલનપ્રભ પહેલાં એકવાર તો માફ કરેલા, ફરીવાર આવે છે. હવે પૂછતાય નથી કે આ શું, કાંઈ નહીં, સીધું ઘાસના પોળાની જેમ આ 60,000 યુવાનીઓને ભસ્મીભૂત કરી નાખ્યા. કે ફરીવાર અમને હેરાન કરો છો, અમારી મશ્કરી કરવા આવ્યા છો તમે. બાળી નાખ્યા બધા દ્રષ્ટિવિદ સાપ. 60,000 પુત્રોના શાપ ઢળી પડે છે. આ બાજુ નદીએ સમુદ્રી જેમ વિસ્તારી ચારે બાજુ કાળો ઘેર કર્યો. 60,000 શાપ તો પડ્યા. ઝૂંપડા, ગાય ભેંસ, બકરા ઘેટા, માણસો બધા તણાઈ મર્યા. એ જીવ્યા બધા રાજા પાસે આવે છે કે અમારી ઉપર કાળો કોપ થાય છે, આ શું કરવું. સગર ચક્રી પોતાના પૌત્ર ભગીરથને બધી વાત તો જાણે છે, પણ શું કરવું. આખો આ લાંબો ઐતિહાસિક વાત બધી 33 શલાકા પુરુષમાં હેમચંદ્ર મહારાજે રોચક રીતે લખેલી છે. 63 શલાકા પુરુષના ભાગ પહેલામાં બીજા પર્વમાં 6ઠા સર્ગમાં છે. આ આપણે સગર ચક્રવર્તીનું શું થયું એ વાત માંડવાળ રાખીએ, આપણે તો ભક્ત ભગીરથ કેમ એ વાત કરવી છે. એટલે કહે છે પોતાના પૌત્રને આ બધો શોક ભૂલીને કે તું જા જલ્દી હવે, કે આ પ્રજાનું શું થશે. સ્વભાવે વિનીત કયાગ્રા ભગીરથ પૌત્ર તરત જ આજ્ઞા ઉઠાવીને સૈન્ય સાથે નીકળી પડે છે. નાગકુમારના સ્વામી જલનપ્રભને પ્રાર્થના વડે વિનવે છે, ખુલાસો કરે છે કે તમારી આશાત્મા કરવાનું કોઈ પ્રયોજન નહોતું. બધી પોતાની વાત કરે છે કે આ તો અમારા બાપદાદાઓએ બંધાવેલા મંદિર છે, અરહંત ભગવાનની ભક્તિથી પ્રેરાયેલા, પણ ભાવ ઘણા હતા કે કોઈ આગળ જતા કાળક્રમે નુકસાન ન પહોંચાડ્યા સ્ફટિક રત્નમય મૂર્તિને, એટલે ખાઈ કરીને મેં પાણી ભર્યું છે. તોય તમને આશાત ન થઈ છે, હું માફી માગું છું. અને કે આ પાણી હવે હું ફરીવાર પાછું વાળી દઈશ. એટલે પાછી નદીનું વહેણ બદલ છે ને નાગકુમારના ઘરમાં થોડી તકલીફ પડે તો માફ કરજો, તમારે આશાત ન કરવાનો કોઈ અમારી યોજના છે જ નહીં. આજ્ઞા ઉઠાવી જલનપ્રભને પ્રાર્થના વડે વિનવે છે, ખુલાસો કરે છે, અને નદીને નાથવાનું અને મહાસાગરમાં ભેળવી દેવાનું પ્રયોજન સમજાવે છે. આ બધા 60,000 મળદા પડ્યા છે, એની પાછળ કંઈક ઉત્તરક્રિયા તો કરવી પડે ને. જલનપ્રભ માની જાય છે કે વાત તો સાચી છે આની, કે હું પાછું વેણ બદલું છું એટલે વચમાં પાછા નાગકુમારના ઘર આવશે. તો આ નાગદેવના રાજા માન્ય કરે છે, અને રસ્તામાં આવતા નાગકુમાર દેવોના દ્વારા તેઓ દ્વારા ઘર તારા થાય તો પણ ઉત્સવ નહીં કરીએ, કે જાઓ બાંયધરી આપે છે. આ પ્રમાણે કાર્ય સંકેલ્યું અને ભગીરથના નામે ભાગીરથી જાહ્નુકુમારે ઉતારેલી એટલે જાહ્નવી નદી. આ ભગીરથે હવે વેણ બદલે છે પાછું, મહાસાગરમાં ભેળવે છે.
એટલે ભાગીરથી એવું નામ ગંગા નદીને મળ્યું. આ નદીને નાથીને પૂર્વ મહાસાગરમાં વાળી દે છે અને ભગીરથ પાછા વળે છે. 60,000 એ પોતાના પિતાઓના શબ બધા, કાકાના શબ બધા પાણીમાં જાય છે. એટલે અસ્થિ પધરાવવાનું આર્ય સંસ્કૃતિમાં ત્યારથી શરૂ થયું છે. પિતા માત્ર તેના ઘરે વાટ જોવે છે કે આ ક્યારે આવે પૌત્ર મારો. કોણ? સગર ચક્રવર્તી, કે હું સર્વસંગ પરિત્યાગ કરીને ભગવાનને રસ્તે વયો જાઉં. વાટ જોવે છે. રાજ્યની ધુરા સંભાળનાર અગ્રણી તરીકે તેમને નિમણૂક કરે છે અને રાજ્યાભિષેક કરી તેને સિંહાસને બેસાડે છે. આ ભગીરથ જેવું જ કામ સૌભાગભાઈએ કર્યું. કયું? જેમ નદીના વેરણ છેણ થયેલા વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ વેરણ છેરણ થઈ ગયો છે. ભગવાન મહાવીરનો માર્ગ. ભગવાન મહાવીરે કહેલું કે પંચમ કાળમાં આ એવો ખરાબ કાળ, હુંડા વર્ષની કાળ છે કે વિતરાગનો ધર્મ છાણીથી છળાશે. ગલીએ ગલીએ ધર્મ, ગલીએ ગલીએ ગુરુ. શિષ્ય પૂછે છે ગુરુને, મારે તમારો શિષ્ય થવું છે. ગુરુજી કુગુરુ જ હતા, કહે છે નહીં, પૈસા જોતા હતા, તું પાત્ર નથી, તો ગુરુ બનાવી દો. આ એવી હાલત થઈ ગઈ છે અત્યારે ધર્મની. એ કહે છે આ ભગીરથ જેવું જ કામ છે સૌભાગભાઈ કર્યું. આ કાળમાં વેરણ ચરણ થઈ ચૂકેલા મોક્ષ માર્ગ, તેમાં ઊંડો પેસારો કરી ગયેલ ફાંટા મત અને ઉન્મત્તાથી ધર્મને નામે થતું રહેલું પારાવાર આ નુકસાન કદાગ્ર બધા, આખો માર્ગ રસાતાળ થઈ ગયો છે. આ અટકાવાય કેમ? ગોપાલભાઈને તો કાળજામાં કોડ હતા જ કે મહાવીરનો મૂળ માર્ગ હું ફેલાવું. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકું. આ વાર્તાના અગ્રેસર થજો. અગ્રેસર થયા સૌભાગભાઈ. વારંવાર પત્રો લખે, રૂબરૂમાં પણ અનેક પ્રશ્નો પૂછે. ગોસળિયાના, લહેરાભાઈના પોતાના પ્રશ્નો, શાસ્ત્રનું કાંઈ ગૂંચ હોય, ન સમજાયું હોય, પરમનું જ્ઞાન કાગળે ચડાવ્યું. 250, 255 પત્ર ગોપાલ લખે છે. એમાં આત્મસિદ્ધિ નામનો 718 આખો 14 પુરોનો સાર. પરમ કુવલદેવની જ્ઞાનવાણીના પ્રચાર અને પ્રસાર માટે સરળતા અને અતૂટ શ્રદ્ધા સાથે જીવનની છેલ્લી પળ સુધી અગ્રણી રહ્યા સૌભાગભાઈ. આ ભગીરથ કામ કર્યું એણે. અને કેટલાક ગહન જટિલ પરમાત્મ વિશે કોયડા ઉકેલ્યા. અન્ય દર્શનમાં પાછી વાત આવે છે આવી જ પૌરાણિક કથામાં જૈનેતરમાં કે ભગીરથે ગંગા નદીને પૃથ્વી પર ઉતારી. પણ આ ઉતરે હિમાલયથી, કૈલાસ પર્વતથી, તો ધસમસતા પર્વત પાતાળમાં પેસી જાય. તો અટકાવવું કેવી રીતે? એટલે આ કાર્ય મહાદેવે કર્યું. અહીં તો આત્મસિદ્ધિ જ્ઞાન સરિતા નથી, નદી નથી, આ જ્ઞાનનો મહાસાગર છે. આ ઉતારવા માટે નિમિત્ત કોણ હતું? સૌભાગભાઈ. એટલે ભક્ત ભગીરથ સમા ભાગશાળી મહા. અને વળી ઝીલનાર પણ તેઓ જ. ત્યાં તો પૃથ્વીએ ઝીલે, અહીંયા ઉતારીએ સૌભાગભાઈ, ઝીલીએ સૌભાગભાઈ. અને લોકો માટે આપવાનું નિમિત્તે બન્યા સૌભાગભાઈ. ભક્ત ભગીરથ કરતાં બેવડું કામ કર્યું અને જગત જીવો પર અનંત ઉપકારનું કારણ કર્યું. એટલે કોપાદોએ લખ્યું છે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સૌભાગભાઈની વિનંતી બાદ 20મે દિવસે પરમ કુવલદેવે અપૂર્વ એવી આત્મસિદ્ધિ એકી કલમે લખી નાખી. આપણે જોયેલું ને 1.5 કલાકમાં. આ ભક્ત ભગીરથ જેવું આ કામ કર્યું. આનો કોઈ સાક્ષી છે કે ખાલી ઇતિહાસ છે? સમીપ રહી એક અંબાલાલે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મેં સિદ્ધિજીને હે પતિત જન પાવની. એકી કલમે 14 પૂર્વના સારરૂપ આખો ગણધરવાદ, આખો આત્મપ્રવાદ, જે દ્રષ્ટિવાદ કહેવાય છે ને જૈનમાં, કે સૌ પ્રથમ દ્રષ્ટિવાદ લખાયેલું. પણ એટલું અઘરું લાગ્યું એટલે પાત્ર જુઓ ઝીલી શકે એવા જુઓ હતા નહીં. મોટા મોટા સાધુઓને તકલીફ પડતી. પછી એનો અભ્યાસ માંડવળ થયો એટલે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું. કોપાદે લખ્યું કાંઈ વિચ્છેદ ગયું જ નથી, બધું જ્ઞાન આ આત્મામાં આવરિત રૂપે પડી રહેલું છે. યોગ્ય નિમિત્ત મળતા બહાર આવશે. સૌભાગભાઈને લખેલું 255માં પત્રમાં લખેલું છે 8 વાર કે પોતે હરી છે. આ જ્ઞાન અત્યારે આવરિત છે, બહાર આવ્યું આસોવદ એકમે સંવત 52માં. આત્મપ્રવાદ વર્તમાન કાળમાં વિચ્છેદ ગયો મને છે તેના 5 અધિકાર છે શાસ્ત્રમાં. એટલે થાણાંગ સૂત્રમાં, નંદી સૂત્રમાં, સમવાયંગ સૂત્રમાં આ દ્રષ્ટિવાદ વિશે ઘણું બધું લખેલું છે. એમાં 5 અધિકાર, એમાં ચોથો અધિકાર એનું નામ પૂર્વગત. એમાં 14 પૂર્વ છે. આપણે કહીએ ને સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. આ 14 પૂર્વ છે. આમ
આ પૂર્વગત ચોથા અધિકારમાં. એમાં સાતમો જે પૂર્વ છે એ આત્મપ્રવાદ કે ગણધરવાદ કહેવાય. એટલે ગણધર પ્રશ્ન પૂછે, આત્મા છે કે નથી, આત્મા નિત્ય છે કે નથી, આત્મા કરે છે કે નથી કરતો, આત્મા ભોગવે છે કે નથી ભોગવતો, મોક્ષ હોય કે ન હોય. ગણધર પ્રશ્ન પૂછે, ભગવાન જવાબ આપે. આ ગણધરવાદ, આત્મપ્રવાદ, આત્મસિદ્ધિની ગાથા. આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા છે, મોક્ષનો ઉપાય છે. આખો આત્મપ્રવાદ ગણધરવાદ 26 કરોડ શ્લોક પ્રમાણે છે એમ આગમમાં લખેલું છે. તેનો વિશેષ ઉલ્લેખ થણાંગ સૂત્ર અને સમવાયક વગેરેમાં સમાવેશ છે. એ કૃપાળુદેવે આત્મસિદ્ધિની 142 ગાથામાં સમાવેશ કરી દીધો. આ કેવી રીતે થાય? 26 કરોડ શ્લોક 142 ગાથામાં 1.5 કલાકમાં કેવી રીતે લખાય? જોઈએ આપણે કૃપાળુદેવની કઈ દશા. કૃપાળુદેવ લખે છે, ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ ગયેલા ત્યારે કંઈ વાત થઈ ને એટલે કૃપાળુદેવ કહે છે, અમારે હજારો વર્ષોનો અભ્યાસ છે. આ તો સંવત 46માં કૃપાળુદેવે કર્યું અને આત્મસિદ્ધિ સંવત 52માં લખાણી. આ વાત થયા પછી 6 વર્ષ પછી. અને વચનામૃત 917માં એટલે ભીમનાથની જગ્યામાં કૃપાળુદેવે મુનિ પ્રભુશ્રીજી અને દેવકંજી મહારાજ અને અંબાલાબાઈની હાજરીમાં કહેલું, એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. હવે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે. હજારો એટલે કેટલા? 1 લાખ. હજારો એટલે લાખ કેમ કહેવાય? તો હજારો એટલે 1000. 1000 એ ન કહેવાય. આપણે વચમાં રાખીએ, હજારો એટલે 50,000 રાખીએ, 1.5 લાખ. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે એટલે એક શ્લોક વાંચતા આપણે 1.5 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે એમ રાખીએ. 1000 પણ નહીં અને લાખ પણ નહીં, અધવચ્ચે. તો આત્મસિદ્ધિ શાસ્ત્રના 142 ગાથાની રચના કરે એટલે 142 ગુણ્યા 1.5 લાખ એટલે 71 લાખ શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળ્યો. તે મુજબ એકી કલમે આ ચમત્કારિક રચના થઈ ને. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું ત્યારે 71 લાખ શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે ને. એટલે 26 કરોડ શ્લોક પ્રમાણે કેવી રીતે સમાઈ જાય? આવી રીતે પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. એટલે શ્રી સૌભાગ આ બધું અનુભવ્યું સૌભાગભાઈ. કૃપાળુદેવનું આ જ્ઞાન બહાર વેવડાવ્યું, આ ભગીરથ જેવું કામ કર્યું. એટલે ભક્ત ભગીરથ સમા. અને એટલે આ ભક્ત ભગીરથ સમા સૌભાગભાઈ આપણે વિસ્મરણ કરવા યોગ્ય નથી. આ શ્રદ્ધા. કેમ ભૂલું ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો. કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. રાજમાં હું ને રાજમાં રામા, રાજમાં હું ને રાજમાં રામા. એમાં દર્શાવ્યો ગર્ત વારો. કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. મુમુક્ષુ કહે ભાવથી પૂજું, કેમ ભૂલું ઉપકારો. સૌભાગી તારા કેમ ભૂલું ઉપકારો. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.